આગળ વાત કરીએ રાજકોટની, તો અહીં રણછોડનગર શેરી વેપારીને ઘરમાંથી 140 કિલો ચાંદીની ચોરીને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પ્રાથમિક તપાસ મુજબ કારમાં આવેલા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો। તેઓએ માત્ર 20 થી 25 મિનિટમાં 140 કિલો ચાંદીની ચોરી કરી નાસી ગયા। તેમણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વાહનમાં નંબર પ્લેટ પણ ખોટી લગાવી। પોલીસે ચોરી સમયે એક્ટિવ મોબાઈલ નંબરનું લિસ્ટ મેળવ્યું અને તે આધારે એનાલિસિસ કરી પોલીસ તપાસ ચલાવી રહી છે। કરોડોની ચાંદીની ચોરીનો કેસ ઉકેલવા પોલીસ ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લઈ રહી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ચાંદીની ચોરીનો આ સમગ્ર મામલો છે। 140 કિલો જેટલા દાગીનાની ચોરી થઈ છે અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી, સ્થળની વિઝિટ કરી, અહીંનું જે કંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કંઈ છે સર્વેલન્સ અને પોલીસ એની રીતે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે અને મને આશા છે કે આ ચોરી છે એ જેમ બને એમ જલ્દી ડિટેક્ટ થઈ જશે। એ પોલીસનું કામ છે, એ પોલીસનું કામ છે ને પોલીસ એની જે રીતે એની સિસ્ટમથી તપાસ કરતી હોય કરે છે।